લાઠીના લુવારિયા દરવાજા હનુમાન મંદિર ખાતેથી રેલીની પ્રસ્થાન થઈ રાજમાર્ગો પર ગગનભેદી રામના નાદ સાથે ભ્રમણ કરી રેલી. લાઠીના લુવારિયા દરવાજા હનુમાન મંદિર ખાતેથી રેલી પ્રસ્થાન થઈ હતી. રાજમાર્ગો તેમજ ગલીઓ રામના નાદ સાથે ગુંજી ઉઠી હતી. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વર્ષો બાદ દિવાળી જેવો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કલાપી નગરી લાઠીમાં તમામ જ્ઞાતિના લોકો રથયાત્રામાં જોડાયા હતા. લાઠી ઉદ્યોગપતિ મંજીભાઈ ધોળકિયા, દુલાભાઈ શંકર, રાકેશભાઈ ધોળકિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. રથયાત્રા પૂર્ણ થયા બાદ મહાઆરતીનું આયોજન કરાયું હતું. 8 થી 10,000 વ્યક્તિ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. તેમજ મંડળોમાં આ મહાન યજ્ઞમાં લાભ લેવા અનેરા થનગનાટ સાથે ગામ ધુવાડા બંધ રાખી એક સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો. મેઇન બજારોમાં, દુકાનો, શહેરી વિસ્તારમાં પણ રોશનીથી અને કમાનો સાથે શણગાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટિંગ બાય વિશાલ ડોડિયા, લાઠી.